નોકરી કરનાર લોકો માટે એક ગુડ ન્યૂઝ છે. આ વખતે તમને સેલેરીમાં હાઈક સારો એવો મળવાનો છે. હાય, હું છું હેલી. જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો ને તો આ વિડીયો ધ્યાનથી જોજો. હમણાં થયેલ એક સર્વે મુજબ ઇન્ડિયન સેલરી ગ્રોથ રિપોર્ટ 2026 અકોર્ડિંગ આપણી જે સેલરી છે એમાં 9 થી 10% સુધીનો ગ્રોથ થઈ શકે છે. ઘણા રિપોર્ટ્સ અકોર્ડિંગ સારા પરફોર્મર્સને 12 થી 15% સુધીનો હાઈક મળી શકે છે. અને વર્લ્ડ વાઇડ જો આપણે જોવા જઈએ તો વર્લ્ડ વાઇડ 3 થી 5% જ સેલેરી ગ્રોથ છે. અને બીજી બાજુ જો ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યારે ડબલ ડિજિટમાં સેલેરી ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો કયા સેક્ટરમાં સૌથી વધારે ફાયદો થશે? આઈટી, ટેક, ઈ કોમર્સ, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, આ બધી ફિલ્ડમાં ટેલેન્ટેડ પ્રોફેશનલ્સની વધારે જરૂર છે. એટલા માટે ઓફિસવાળા એમને વધારે સેલરી હાઈક આપીને એમની ઓફિસમાં રોકી રહ્યા છે. પણ બધાને સેમ હાઈક નથી મળવાનો. ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાઇડ. તો જેમનું પરફોર્મન્સ સૌથી વધારે સારું હોય, જેમનામાં ટેકનિકલ સ્કિલ્સ વધારે સારી હોય, જે એમની કંપની માટે વધારે વેલ્યુ એડિશન કરતા હોય એમને જ વધુ ફાયદો થશે. તો તમને શું લાગે છે આ વખતે તમારું હાઈક કેટલા % આવી શકે છે? કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરવાનું ના ભૂલતા.